નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। દેશભરમાં મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી હતી તેમજ તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ પણ જોવા મળી હતી। આ સાથે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। જૂનાગઢમાં મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી છે। ભવનાથ તળેટીમાં દૂર દૂરથી ભક્તો આવી પહોંચ્યા હતા તો વડોદરામાં મહાશિવરાત્રિની શહેરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી તો બીજી તરફ સુરતમાં પણ મહાશિવરાત્રિનો પાવન પર્વની ઉજવણી કરવામાં આવી છે તો ગાંધીનગરમાં પંચદેવ મંદિર ખાતે શિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી તો આ સાથે મહેસાણા વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી। હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા। અમદાવાદ શહેરમાં પ્રથમવાર ભદ્રકાળી માતાજીની નગરી યાત્રા નીકળી હતી જેમાં હજારો માઈ ભક્તો જોડાયા હતા। ભદ્રકાળી મંદિરના પટાંગણમાં કિન્નરો બેસે છે ત્યારે તેમણે આ યાત્રામાં સહભાગી બનવાનું સૌભાગ્ય મળ્યું નથી। કિન્નરો દ્વારા મંદિરના ટ્રસ્ટી પર ખંડણી માંગવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જે તમામ આક્ષેપો મંદિરના ટ્રસ્ટી દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે। આજે જે નગર યાત્રા નીકળવાની હતી 614 વર્ષ પછી આ નગર યાત્રા નીકળવાની હતી પણ આ નગર યાત્રામાં અમારે કિન્નર સમાજનો પણ સહયોગ હતો બરાબર। અમે પણ 2 મહિના પહેલા અમારી તૈયારીઓ હતી અહીંયા નગર યાત્રા કરવા માટે પણ આ લોકોએ અમને પરમિશન આપી નથી। અમે ઘણી બધી વિનંતી કરી છે આ લોકોને પણ આ લોકોએ અમને કોઈ પરમિશન આપી નથી કે તમારા લોકોને આ યાત્રામાં એન્ટ્રી આપવામાં નહીં આવે બરાબર। અંદર જે શશિકાંત સાહેબ જે ટ્રસ્ટી છે એ લોકો જ અમને પરમિશન આપી નથી અને પ્રશાસન જોડે ગયા તો પ્રશાસને પણ એમને ફોન કરી ના પાડી દીધું બરાબર। એટલે અમને અહીંયા કોઈ લાભ મળતો નથી। હવે આમાં વાત એ છે કે એમને ક્યારે અમારી સામે કોઈ રજૂઆત કરી નથી। અમારી સામે ક્યારેય રજૂઆત નથી કરી અને બીજી વાત છે કે આ ભદ્રકાળી માતા છે કિન્નર સમાજ જોડાઈ જાય તો અમને કંઈ વાંધો નથી પણ એવી કંઈ રજૂઆત અમારી સામે એમણે કરી નથી। તેમણે એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે મંદિરની બહાર બેસવા માટે પણ પૈસા માંગવામાં આવે છે ટ્રસ્ટીઓ દ્વારા। બિલકુલ ખોટી વાત છે। બહાર બેસવું જ ના જોઈએ એમને, એની બહાર બેસવું જોઈએ કેમ કે આ જગ્યા એમના માટે નથી, આ પ્રજાજનોની દર્શન માટેની જગ્યા છે। પ્રજાએ આવે અને ઉપરથી એ લોકો પ્રજા માટે એક એ પ્રોબ્લેમ ઊભા કરે છે। 26 ફેબ્રુઆરી એટલે કે આજે અમદાવાદનો સ્થાપના દિવસ અને મહાશિવરાત્રિનો મહાપર્વ છે। 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગર યાત્રાએ નીકળ્યા હતા। 6.25 કિલોમીટર લાંબી નગર યાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા। આ સાથે જ ઢોલ નગારા શરણાઈ ધજા ખુલ્લી જીપ અને વાહનો સાથે રથયાત્રા નીકળી હતી। આ રથયાત્રામાં અનેક અખાડા પણ જોડાયા હતા તેમજ નગરદેવી ભદ્રકાળી માતાજીની યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે। તો એના કરતાં માતાજીએ બહુ સારી રીતે આ નગરયાત્રા પૂર્ણ કરી છે, સંપન્ન કરી છે અને મને લાગે છે એની અંદર આખા અમદાવાદ શહેરના જે પ્રજાજનો છે એમની આત્મા છે આની સાથે એટલે દેખાઈ આવ્યું કે કેટલી સરસ રીતે અને ઉત્સાહિત રીતે આખી પ્રજાએ આ નગરયાત્રાની અંદર પાર્ટ લીધો છે। અમારા તો વિચારો હતા, અમારા ટ્રસ્ટી મંડળના વિચારો હતા કારણ કે પૂર્વજોએ વાત કરેલી કે આવી નગરયાત્રા પહેલાં નીકળતી હતી પછી બંધ થઈ ગઈ મુગલોના અત્યાચારથી પણ આજે જે જોવા મળ્યું જે પ્રજાનો પ્રતિસાદ અને માનવ મહેરામણ જે રીતે આખું દેખાય છે એનાથી આમ જ લાગે છે કે માતાજીની પણ ઈચ્છા હતી કે મારે પ્રજાને મળવું છે। અમદાવાદનો સ્થાપના દિવસ છે અને આજે 614 વર્ષ બાદ જે નગરદેવીની નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે 6.5 કિલોમીટરમાં માતાજીની નગર યાત્રા ફરીને જે નિજ મંદિર છે તે પરત ફરી છે ત્યારે હવે હવન પણ અહીંયા શરૂ છે અને હવન બાદ જે ભક્તો માટે ફળાહારનું પણ આયોજન કરાયું છે કે હજારો ભક્તો છે, હજારો માઈ ભક્તો છે તે માતાજીના દર્શન કરવા માટે ભદ્રકાળી મંદિરના પરિસરમાં ઉમટ્યા છે કારણ કે
આજે ખુદ માતા તેમના જે ભક્તોને દર્શન આપવા માટે પોતાના મંદિરમાંથી બહાર નીકળ્યા હતા અને ત્યારે જે અમદાવાદના રસ્તા ઉપર જે માનવ મહેરામણ છે તે પણ ઉમટાવ્યું હતું અને ત્યારે હવે અત્યારે પણ જે હજારો ભાવિ ભક્તો છે, હજારો માઈ ભક્તો છે તે મંદિર પરિસરમાં હાજર છે અને જે માતાજીના દર્શન માટે, જે એક ઝલક માતાજીની જોવા માટે, કારણ કે પોતાની મા આજે પોતાના બાળકોને દર્શન આપવા માટે ખુદ મંદિરથી બહાર નીકળ્યા હતા, ત્યારે હવે યાત્રા છે તે નિજ મંદિર પરત પહોંચી છે અને ભક્તોનો જમાવડો, ભક્તોનો ધસારો હજુ પણ ભદ્રકાળી મંદિરમાં જામ્યો છે. કેમેરા પર્સન સંજય મકવાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સાબરકાંઠાના હિંમતનગર બેરણામાં મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. 51 ફૂટ ઊંચી સહસ્ત્રલિંગ ધરાવતી પ્રતિમા સમક્ષ વિશ્વ કલ્યાણ અર્થે ₹1 દિવેટની જ્યોત પ્રગટાવીને મહાશિવરાત્રિની ઉજવણી કરાઈ હતી. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું આ ધામ શિવરાત્રિ આવતા જ જાણે કે ભક્તિભાવનો અભૂતપૂર્વ અહેસાસ કરાવી દે છે. ભક્તો અહીં છેલ્લા 15 વર્ષથી ₹1માંથી પ્રગટાવેલી દિવેટની જ્યોતમાં દિવસભર ઘીની આહુતિ આપે છે. સાથે જ વિશ્વ કલ્યાણની ભગવાન શિવજીની પ્રાર્થના કરે છે. શિવરાત્રિ જ્યારે આવે છે ત્યારે મહાશિવરાત્રિના પર્વ ઉપર મહાજ્યોત ₹1 મહાજ્યોત પ્રગટાવવામાં આવે છે. એમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરી પોતાની ધન્યતા અનુભવે છે અને પોતાના દુઃખ દરિદ્ર મટી જાય છે એવી આ પવિત્ર ભૂમિ છે. અહીંયા આવ્યા પછી તો આપણા દુઃખ દરિદ્ર અમે ભૂલી જઈએ છીએ અને અનેરો આનંદ આવે છે. મનની અંદર કંઈ શંકા હોય એ પણ દૂર થઈ જાય છે. હું છેલ્લા 1984થી અમારા ગુરુ બનાવેલા છે અને હું છેલ્લા 1984થી હું અવિરત આવું. અહીંયા છેલ્લા 25 વર્ષથી અમે હનુમાનજી મંદિરે આવીએ છીએ. અહીંયા 51 ફૂટના મહાદેવ છે, એની આગળ ₹1 જ્યોત પ્રગટાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ વિશ્વ શાંતિ, વિશ્વની અંદર બધા લોકોનું કલ્યાણ થાય, ધન ધાન્ય સંપત્તિથી બધા સુખી થાય અને બધાનું કલ્યાણ થાય. આ ધરતી ઉપર જે મહામારીઓ આવે છે એ બધી મહામારીઓ નષ્ટ થાય અને બધા ઉપર ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ વરસે, એવા માટે અમે અહીંયા ₹1 છેલ્લા 25 વર્ષથી અમારા ગુરુજી આ જ્યોત પ્રગટાવે છે. ગુજરાતના અંદર આવેલા સાબરકાંઠા જિલ્લાના અંદર આવેલું બેરણા ગામ કંટાળેશ્વર હનુમાનજી યાત્રા ધામ, ત્યાં છેલ્લા 25 વર્ષથી શિવજીની ભવ્ય દુનિયામાં મોટામાં મોટી મૂર્તિ સહસ્ત્રલિંગ શિવજીની, જ્યાં આગળ આપણે એક મહાજ્યોત પ્રગટ કરી છે, 25 કિલોનો દિવેટ અને આખા દેશમાં 15-20 પણ જે ઘી પુરાય એ મહાજ્યોત વિશ્વ શાંતિ માટે, સર્વજીવોના કલ્યાણ માટે, વિશ્વમાં શાંતિ રહે એ માટે આ મહાજ્યોત પ્રગટાવવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં આજે મહાશિવરાત્રિના તહેવાર નિમિત્તે શિવ મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. ત્યારે હિંમતનગરના રાયગઢ ગામમાં વૈજનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં કાચનું 21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગ યુવાનો દ્વારા તૈયાર કરાયું છે. 1 થી 2 લાખ જેટલા કાચના ટુકડાઓમાંથી આ શિવલિંગ બનાવવામાં આવ્યું છે. આ સાથે જ 12 જેટલા ચણાના લોટથી બનાવેલ શિવલિંગના સ્વરૂપો દર્શન માટે મૂકવામાં આવ્યા છે, જેને વહેલી સવારથી જ દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર અહીં ઉમટી પડ્યું હતું. નર્મદા તિલકવાડા નગરમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે તમામ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. મહાશિવરાત્રિની કલ્યાણ અને મોક્ષ પ્રદાન કરનારી રાત્રિ માનવામાં આવે છે. આ તહેવારની સમગ્ર દેશમાં ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભક્તો વહેલી સવારથી જ ભગવાન શિવના દર્શન કરવા માટે આવી રહ્યા છે, તેમજ શિવલિંગ પર જળ ચડાવી પૂજા અર્ચના કરી રહ્યા છે. આ સાથે જ તિલકવાડા નગરમાં આવેલા તમામ શિવાલયો હર હર મહાદેવના અવાજ સાથે ગુંજી ઉઠ્યા છે. आज शिवरात्रि का महापर्व है. भक्त लोग आज सुबह से ही आ रहे हैं भगवान की पूजा अर्चना के लिए और भोलेनाथ के दर्शन कर रहे हैं और भगवान का अभिषेक किया जा रहा है और सभी भक्त हर्ष और उल्लास के साथ शिवरात्रि का त्यौहार मना रहे हैं. और यहाँ शाम को भोलेनाथ की सवारी निकलेगी 7:30 बजे और 12 बजे महाआरती होगी. इसमें सभी भक्त लोगों को दर्शन का लाभ मिलेगा.
મહેસાણાના વડનગર ખાતે હાટકેશ્વર મહાદેવના મંદિરો ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મંદિર પ્રશાસન તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમજ દર્શનાર્થીઓ માટે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખેડાના કપડવંજમાં વાત્રક નદી કિનારે આવેલા ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. કપડવંજના ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે શિવરાત્રી નિમિત્તે શિવજીની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ઉત્કંઠેશ્વર મહાદેવ ટેમ્પલ કમિટીના ટ્રસ્ટીઓ, સેવક સહિતના અગ્રણીઓ જોડાયા હતા. આ સાથે જ શિવરાત્રી પર્વ નિમિત્તે અહીં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકમેળામાં આજુબાજુના વિસ્તારના સંખ્યાબંધ લોકો આવી શિવજીના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે. આજે દેવોના દેવ મહાદેવની આરાધનાનું પર્વ છે ત્યારે આજે અરવલ્લીની ગિરિમાળાઓ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠી હતી. જ્યારે શક્તિપીઠ અંબાજી આસપાસ 15 કરતાં વધુ શિવાલયમાં બપોરે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેમાં કૈલાશ ટેકરી મહાદેવ, કુંભેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ અને અંબિકેશ્વર મહાદેવ ખાતે બપોરે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના મહાદેવ મંદિરમાં પણ ભારે ભીડ જોવા મળી હતી અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અહીંયા માં સરસ્વતીનો ઉદ્ગમ, માં સરસ્વતી સતત ભગવાન કોટેશ્વર મહાદેવને સ્પર્શ કરી અભિષેક કરી ત્યાંથી ચાલતી હોય, આગળ પ્રવાહિત થતી હોય. આ 2025 શિવરાત્રીનો મહોત્સવ અત્યારે અસંખ્ય ભક્તો અહીંયા ભગવાન કોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે અને દેવાદિદેવ મહાદેવના દર્શન કરી લોટો જળ અર્પણ કરી સરસ્વતીનો આજે આ મહાપર્વની અંદર પોતાના જીવનને ધન્ય માનતા હોય. ભગવાન કોટેશ્વર મહાદેવ સર્વના મનોરથ પૂર્ણ કરે. તો અમદાવાદના બોપલમાં બેફામ કારે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. તો સમાચાર અમદાવાદથી. બોપલમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો. પૂર ઝડપે આવતી કારે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. સ્વસ્તિક વિવંતા રોડ ઉપર એક યુવકને અડફેટે લીધો હતો ત્યારે અમૃત રબારી નામના યુવકની અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચવા પામી છે. તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અમદાવાદથી આ સમાચાર. બોપલમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી. તો અમદાવાદમાં માટીની ભેગડ ધસી પડતા 2 બાળક સહિત લોકો ડટા હોવાની ઘટના સામે આવી છે. તો ધંધુકા રાણપુર રોડ પર માટીની ભેગડ ધસી પડવાની આ ઘટના સામે આવી છે, જ્યાં માતા 1 વર્ષના બાળક સાથે મજૂરી કામ કરી રહી હતી ત્યારે પાણીના હોજ માટીના ખાડામાં ઈંટનું ચણતર કામ ચાલુ હતું. 108 દ્વારા માતા અને બાળકીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે ફરજ પરના તબીબોએ 1 વર્ષીય બાળકીને મૃત જાહેર કરી. તો આવતીકાલથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ કરવામાં આવશે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થશે. તો સી.આર. પાટીલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. ત્યારે વિદ્યાર્થીઓને પોતાની આવડત પર વિશ્વાસ રાખવા માટે સી.આર. પાટીલે અપીલ કરી. આવતીકાલથી ગુજરાત રાજ્યમાં 10મા અને 12મા ધોરણની પરીક્ષા શરૂ થઈ રહી છે. સામાન્ય રીતે પરીક્ષાની વાત આવે ત્યારે
આપણે જોયું છે કે બાળકો કરતાં પણ વાલીઓમાં વધુ ઉચાટ જોવા મળતો હોય છે. બાળકોના ટેલેન્ટમાં આપણને ઓછો વિશ્વાસ હોય છે અને એના કારણે આપણા ડરને કારણે પણ બાળકો ઘણીવાર ડરતા હોય છે અથવા ડરેલા રહે છે. મારી સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આપ સૌ આપના પોતાના ટેલેન્ટમાં વિશ્વાસ રાખજો. કોઈ પણ જાતના ભયનું કારણ વગર પૂરા આત્મવિશ્વાસ સાથે આ પરીક્ષામાં બેસજો અને તમે ચોક્કસપણે ઉત્તીર્ણ થશો એવો મને વિશ્વાસ છે. તો આ સાથે અમદાવાદ કલેક્ટરે પણ વિદ્યાર્થીઓની શુભકામના પાઠવી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ કલેક્ટરે વિદ્યાર્થીઓની શુભકામના પાઠવી છે. તો આવતીકાલથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા, ત્યારે પરીક્ષાને લઈને કલેક્ટરે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી. દરેક વિદ્યાર્થી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી સારું પરિણામ મેળવે, ચિંતામુક્ત થઈ અભ્યાસ અને સારું પરિણામ પર ધ્યાન આપે તેવી અપીલ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોર્ડની પરીક્ષાને લઈને સંપૂર્ણ તૈયાર. આપ સૌને ખબર છે કે આવતીકાલ એટલે કે 27 ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થવાની છે. તો સૌથી પહેલાં આ પ્રસંગે હું દરેક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવા માગું છું કે દરેક વિદ્યાર્થીઓ પોતપોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પરીક્ષામાં કરે અને એને સારું પરિણામ એમને આવે. ઈશ્વરથી વિદ્યાર્થીઓના સફળ ભવિષ્ય માટે હું પ્રાર્થના કરું છું. દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ અપીલ કરવા માગું છું અને બતાવવા માગું છું કે આ એક પરીક્ષા આપના લાંબા કરિયરમાં માટે માત્ર એક નાનકડું એવું પડાવ છે. એટલે કોઈ પણ સ્ટ્રેસ અને ચિંતા કર્યા વગર પોતાનું પ્રદર્શન તો મહેસાણાના કડીમાં જોખમી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો મહેસાણાથી આ સમાચાર. કડીમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે ઇકો કાર ચાલકે ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવ્યા. તો કાર ચાલકે મુસાફરોની જોખમી સવારી કરાવી હોવાનો આ વિડીયો સામે આવ્યો છે. કારમાં 15થી વધુ મુસાફરોની જોખમી સવારી કરાવી. તો કુંડાળ પાટિયાથી ઘુમટિયાથી જોટાણા આદોંદરા રોડ પરનો આ વિડીયો છે, જેમાં જોખમી સવારી કરાવવામાં આવી રહી છે. ત્યારે પૈસાની લાલચમાં ખાનગી વાહન ચાલકો આ પ્રકારની જોખમી સવારી કરાવે છે. તો જોખમી સવારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. તો જોખમી સવારી દરમિયાન અકસ્માત સર્જાય તો તેના જવાબદાર કોણ, તે એક સવાલ ઊભો થયો છે. તો મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. મહેસાણાના ઊંઝામાં શરૂ કરાવશે એક્સક્લુઝિવ રેલવે કન્ટેનર યાર્ડ. તો મહેસાણાથી આ સમાચાર. ઊંઝા ખાતે શરૂ થયું એક્સક્લુઝિવ રેલવે કન્ટેનર યાર્ડ. તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે કન્ટેનર યાર્ડનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યારે અદાણી પોર્ટ અને લોજિસ્ટિક કંપની દ્વારા યાર્ડનું સંચાલન કરવામાં આવશે. તો કૃષિ પેદાશ સમગ્ર દેશ સુધી પહોંચાડવા માટે યાર્ડ શરૂ કરવામાં આવ્યું. તો આણંદના આંકલાવના નવલખા રોડ પર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આણંદથી આ સમાચાર. આંકલાવના નવાખલ રોડ પર અકસ્માત સર્જાયો છે. બેફામ કારે રોડ સાઈડમાં ઉભેલ બાઇકને અડફેટે લીધું. ત્યારે અકસ્માતમાં ઘટના સ્થળે એક મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે અકસ્માત સર્જી કાર ચાલક અન્ય કારમાં બેસીને ઘટના સ્થળેથી ફરાર થયો. તો આંકલાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તો સુરત શહેરમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. શહેરમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે બીજા દિવસે ફરીવાર આગ ભભૂકી ઉઠી હતી. ગઈકાલે પણ શિવશક્તિ માર્કેટમાં આગ લાગતા એક યુવકનું મોત થયું હતું. કાપડ વેપારીઓથી ભરચક માર્કેટમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગ એટલી વિશાળ હતી કે ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. મેયર દક્ષેશ માવાણી અને મનપા કમિશનર શાલિની અગ્રવાલ પર સ્થળ પર આવી પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. જ્યારે કાપડ માર્કેટમાં આગ લાગતા લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન વેપારીઓએ વ્યક્ત કર્યું છે. ફાયર ફાઈટરના સાધનો બિલકુલ ચાલી રહ્યા છે, પરફેક્ટ ચાલી રહ્યા છે, પણ મશીન છે, મશીનમાં કોઈ પ્રકારની એરર આવી શકે છે, એર પાઇપ ફાટી શકે છે કે નાની મોટી ક્ષતિ આવી શકે છે. એનો મતલબ એવો નથી કે ફાયર ફાઇટિંગના સાધનો ચાલતા નથી. ફાયર ફાઇટિંગ એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલી રહી છે અને સંપૂર્ણપણે અમે આગ ઉપર કાબુ લઈ લઈશું. ગત રોજ આગ લાગી હતી, એ પણ કંટ્રોલમાં આવી ગઈ હતી. આજે બીજી જગ્યા ઉપર આગ કઈક કારણોસરથી લાગી ગઈ છે, હજુ કારણ જાણવા મળેલું નથી. માર્કેટમાં કાલે આગ લાગી હતી, પણ ફાયરની ટીમ દ્વારા કાલે સંપૂર્ણ રીતે આગ કાબૂમાં લેવામાં આવેલ હતી. આજે આ માર્કેટમાં ફરીથી આગ લાગી છે. અત્યારે ફાયરની તમામ ટીમ્સ અહીંયા ઉપલબ્ધ છે અને ફાયર બુઝાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે પોલીસની પણ ટીમ્સ અહીંયા સાથે કામ કરી રહી છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર બંને મળીને અહીંયા અત્યારે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે તો આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ પછી જ અધિકારીઓ સ્થળ છોડ્યું હતું, પણ સવારે કયા કારણથી કોઈએ ઇલેક્ટ્રિસિટી શરૂ કરી હોય એના હિસાબે અમારું આકલન છે કદાચ આગ લાગી હોય, પણ તેનું ઇન્વેસ્ટિગેશન થયા બાદ જ અમને જાણ થશે. નહીં, આ બિલ્ડિંગમાં ફાયર સેફટી અને એનઓસી પણ છે. એ ઇન્વેસ્ટિગેશનની બાદ જ અમને ખ્યાલ આવશે. અત્યારે ગઈકાલે તો સંપૂર્ણ આગ કાબૂમાં આવી ગઈ. અધિકારીશ્રીનો મને ફોન પણ આવ્યો, પછી સ્થળ છોડ્યું છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. મરણ જનાર મુજમ્મિલ વડગામાએ 20 દિવસ પહેલા આરોપી ફૈઝલ ખાન માનવલી ખાન પઠાણ પાસેથી વેપાર અર્થે ₹1.60 લાખ ઉછીના લીધા હતા. મુજમ્મિલ પૈસા પરત આપતો ન હતો, ત્યારે અપહરણ કરી સફીલાલા દરગાહ પાછળ ખુલ્લી જગ્યામાં જાળીમાં લઈ ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ મુજમ્મિલને ગળદા પાટું અને પ્લાસ્ટિકની પાઇપે ઢોર માર માર્યો હતો. મુજમ્મિલ બેભાન થઈ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મુજમ્મિલ વડગામાને મૃત જાહેર કર્યો. મરણ જનાર છે એનો મિત્ર છે સલમાન કરીને. એના ફોન પર કોન્ફરન્સ કોલમાં જે ફૈઝલ ખાન છે એને વાત કરાવેલી ફરિયાદીને અને કીધેલું કે ભાઈ જે પૈસા છે આપી દે એમ કરીને. જે મરણ જનાર છે એની પાસે વાત કરાતા મરણ જનારે ફરિયાદીને એવું કીધું પૈસા જે હોય તે આપી દે, આ લોકો મને ખૂબ મારે છે. જેથી જે ઘરે બધાને રિક્વેસ્ટ કરી, એટલે ઘરવાળાએ એવું કીધું કે તમે અત્યારે જતા રહો, સાંજે ઘરે આવી જશે. ત્યાર પછી એ મોડે સુધી ઘરે નહીં આવતા ફરિયાદી દિયરને બધા સરખેજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવતા. અમદાવાદમાં દબાણ હટાવવાને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા ગોમતીપુર ખાતે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, જે દરમિયાન 4 તોડા કબ્રસ્તાનની દિવાલ તેમજ ઘણી દરગાહોને પણ નુકસાન કરવામાં આવ્યું હતું, જેને લઈને પરિવારજનો તેમજ સામાજિક અગ્રણીઓમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ આ તોડફોડને લઈને સામાજિક અગ્રણીઓએ પોલીસમાં ફરિયાદ નોંધવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પીઆઈએ લોકોને આશ્વાસન આપીને તપાસ કરવાની બાંહેધરી આપી હતી. આસ્થા અને ઠેસ પહોંચવાડાનો જે કૃત્ય અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના ઇશારે કરવામાં આવ્યું છે, અને એના લીધે જ આજે અમે લોકો ગોમતીપુર પોલીસ સ્ટેશન આવ્યા છીએ. કેમ કે બીએનએસની કલમ 301માં સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈ પણ સ્મશાન, કબ્રસ્તાન કે એવી કોઈ પણ જગ્યાએ કે જ્યાં લાશોને રાખવામાં આવતું હોય ત્યાં એવું કોઈ પણ કૃત્ય કરવામાં આવે જેનાથી કોઈની પણ લાગણી દુભાય. એ ધાર્મિક લાગણીની વાત નથી, એ કોઈ પણ વ્યક્તિની પર્સનલ લાગણી દુભાય, સેન્ટિમેન્ટ્સ હર્ટ થાય તો એવી વ્યક્તિની સામે એફઆઈઆર દર્જ કરવી પડે અને કોગ્નિઝેબલ ઓફેન્સ રજિસ્ટર્ડ કરવો પડે.
અમદાવાદના હાઈકોર્ટના વકીલ હસમુખ પટેલને જાનથી મારી નાખવાની ધમકી અને બીભત્સ શબ્દો બોલ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે હસમુખ પટેલ હાઈકોર્ટમાં બેઠા હતા તે સમયે બપોરના સમયે મુકેશ ખાંધલ નામના વ્યક્તિએ તેમને ફોન કરી બીભત્સ ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી। ત્યારે હંસપુરાની જમીનને લઈને વકાલત કરી રહ્યા છે। હસીલની જમીનનો કેસ છોડી દેવા માટે ધમકી આપવામાં આવી છે। હસમુખ પટેલે સમગ્ર મામલે સોલા હાઈકોર્ટમાં ફરિયાદ આપી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। 1997થી 2002 સુધી ગુજરાત હાઈકોર્ટમાં ગવર્મેન્ટ સોલિસિટર તરીકે મેં ગુજરાત સરકારની સેવા આપેલી છે। 1:15ની આસપાસ જ્યારે હું મારી ચેમ્બર નંબર 427 ગુજરાત હાઈકોર્ટમાં બેઠો હતો ત્યારે એક ફોન આવ્યો। એ ફોન અનનોન નંબર હતો, મેં ઉપાડ્યો નહીં। બીજી વખત ફોન આવ્યો, મેં ઉપાડ્યો નહીં। ત્રીજી વખત પણ આવ્યો એટલે મને લાગ્યું કદાચ કોઈ ઓળખીતાનો ફોન હશે। ત્યારે કહું હું મુકેશ ખાંધેલ રબારી બોલું છું અને આ કેસમાંથી વટી જાઓ, નહીં તો તને જાનથી મારી નાખીશ। ત્યારે મેં એમને કહું ભાઈ તમે તમારા એડવોકેટને જાણ કરો, તમે બીજા કોઈને જાણ કરો, પણ મને મારી સાથે વાત નહીં કરો। મેં ફોન કાપી નાખ્યો। ફરી એનો ફોન આવ્યો, ફરી ફોન આવ્યો, પછી મેં ફરી ફોન ઉપાડ્યો અને એવું કહ્યું કે તમારા એડવોકેટને જાણ કરો, પણ તમે આવી કોઈ વાત કરો। ત્યારે એને જાનથી મારી નાખવાની ધમકી આપી અને એમ પણ કહું કે સાઈડ ઉપર આવીશ તો જીવતો દાટી દઈશ અને બહુ બીભત્સ મા બેન સમાનની ગાળો બોલ્યા। એ પછી તરત જ હું સોલા પોલીસ સ્ટેશને જઈને મારી ફરિયાદ મેં નોંધાવી। એ ફરિયાદની આગળની કાર્યવાહી પોલીસ આગળ જે કર્યું એ કરશે, પરંતુ આ પ્રકારના આ અત્યંત કિંમતી જમીન જેની વેલ્યુ 2010માં 30 કરોડ હોય, આજે સમજી શકાય એમ છે એટલા જમીનની પાછળ કેટલા મોટા હાથ હોઈ શકે અને એના કારણે મારો જીવ જોખમમાં જેવું સ્પષ્ટપણે દેખાય છે। સિદ્ધપુરમાં મહાશિવરાત્રિએ શ્રદ્ધાળુઓ શિવમય બન્યા હતા। બિંદુ સરોવર ખાતે પરંપરાગત લોકમેળો ભરાયો હતો, જ્યારે શહેરમાં આવેલ સ્વયંભૂ શિવાલયોમાંથી શિવજીની પરંપરાગત પાલખી યાત્રાઓ પણ નીકળી હતી। ગજરાજ પર શિવજી અને અશ્વ ઉપર સવાર 100 કરતાં વધુ બાળકોએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું। આ શોભાયાત્રા બિંદુ સરોવરથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી હતી। આ સિદ્ધ ભૂમિ અંતર્ગત અહીંયા પર્વ, પુણ્ય પવિત્ર પર્વ પ્રસંગ, એમાંનો એક મહાશિવરાત્રી। આ મહાશિવરાત્રી નિમિત્તે સિદ્ધ ક્ષેત્રમાંથી 5 સ્વયંભૂ મહાદેવની પાલખી નગરચર્યા નીકળે છે। એમાં દર સાલની જેમ નીલકંઠેશ્વર મહાદેવ, બ્રહ્માંડેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, વાલકેશ્વર મહાદેવ અને અરવડેશ્વર મહાદેવ, આ વખતે 5મા સ્વયં અરવડેશ્વર મહાદેવ પણ નગરચર્યાએ નીકળ્યા છે। એના કારણે વર્ષોની પરંપરાથી આજે શિવરાત્રી નિમિત્તે એક સરસ વરઘોડાનું એક આયોજન થાય છે। એની અંદર સરકારશ્રી, નગરપાલિકા, અમારા ગામના તમામ ટ્રસ્ટો અને પાછે જે આપણી પાલખીઓના જે લોકો છે એ પોતે સ્વયં ચંપલ પહેર્યા વગર આટલી ગરમી હોવા છતાંય પાલખી લઈને દોડવું, દરેક લોકો સવારે 10 વાગ્યાથી શરૂ થાય, સાંજે 7 વાગ્યા સુધી સખત પરિશ્રમ કરીને આખા નગરને 5 મહાદેવ એકી સાથે દર્શન આપે છે। બુલેટિનમાં હાલ બસ આટલું જ। સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।